હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં કે જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ભણી રહ્યા છીએ, એનો અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો અત્યાર સુધી નાના નાના પ્રયોગો જોઈ લીધા કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ CO2 ની જરૂર છે, પાણીની જરૂર છે, સૂર્યપ્રકાશની જરૂર છે, હરિતદ્રવ્યની જરૂર છે. ત્યારબાદ જે છે કહી શકાય કે ભાઈ અલગ અલગ માહિતી કે જેના દ્વારા આપણને ખ્યાલ આવી શકે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય, એટલે કે એમાં કેટલા રંજકદ્રવ્યો ભાગ લે છે, 4 આપણે જોઈ લીધું. પછી ત્યારબાદ જે છે પ્રક્રિયા ક્યાં થાય છે, હરિતકણમાં થાય છે, બરાબર. અને આજનો ટોપિક છે ઇલેક્ટ્રોન પરિવહન, એને વીજાણુ વહન પણ કહી શકાય. એટલે કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એમાં પ્રકાશનું શોષણ થવું આ પ્રાથમિક જરૂરિયાત છે, બરાબર. તો પ્રકાશનું શોષણ શા માટે થાય છે? તો ક્યાંક ને ક્યાંક જે છે એ આ ઇલેક્ટ્રોન પરિવહન એટલે કે વીજાણુ વહન માટે થાય છે, કે જેમાં ઇલેક્ટ્રોન જે છે એ પ્રકાશ ઉર્જા જે છે એના કારણે ઉત્તેજિત થાય અને વહન પામે છે. ચાલો શરૂઆત કરીએ અને જોઈએ શું અને કેવી રીતે છે આખી બાબત. વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે ઇલેક્ટ્રોન પરિવહન એવું કહે છે PS2 ફોટોસિસ્ટમ 2 અથવા તો પ્રકાશ સંકુલ જે બને છે પ્રકાશગ્રાહી સંકુલ તંત્ર 2, બરોબર, જેને આપણે કોમન શું કે LHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, બરોબર. તો PS2 છે એમાં પ્રક્રિયા કેન્દ્ર જે છે એમાં આવેલા ક્લોરોફિલ એના અણુ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે. હવે અહીં સુધી ખ્યાલ આવે છે કે ભાઈ PS2માં પ્રક્રિયા કેન્દ્ર જે છે ક્લોરોફિલ એનો અણુ છે પ્રક્રિયા કેન્દ્ર તરીકે જે 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે. તો પહેલાં એટલું જરાક આપણે અહીં જોઈ લઈએ કે દાખલા તરીકે જે છે અહીંયા આપણે સૂર્યપ્રકાશ જે છે દર્શાવી દઈએ. તો અહીં જે છે PS2 ફોટોસિસ્ટમ 2 એટલે કે પ્રકાશગ્રાહી તંત્ર જે છે, બરોબર, એ 2 તે શું કરે છે 680 નેનોમીટર 2 છે એટલે 2 આંકડા આવે, બરોબર, એ તરંગ લંબાઈ નો પ્રકાશ જે છે એનું શોષણ કરે છે. તો એ જે છે PS2 શું કીધું ફોટોસિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલા ક્લોરોફિલ એ ના અણુ, અહીં શું હશે ક્લોરોફિલ એના અણુ લાલ તરંગ 680 નેનોમીટર તરંગ લંબાઈ વાળા લાલ પ્રકાશ જે છે એનું શોષણ કરે છે, જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે. એટલે આ ઉર્જા છે એક પ્રકારની, આ શું છે પ્રકાશ ઉર્જા. અને આપણને ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુ જે છે એનો સ્વભાવ ખબર છે કે જ્યારે ઉર્જા મળે ત્યારે પોતે પોતાની કક્ષા છોડી દે, એટલે પોતાની કક્ષા જે છે છોડીને શું કરે છે બહારની કક્ષા જે હશે, બરોબર, એ કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે. હવે આ ઇલેક્ટ્રોનનું શું છે કૂદીને બહાર જાય છે, તો આ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરી લે છે. શું કહે છે કે આ જે ઇલેક્ટ્રોન અહીંથી ઉત્તેજિત થાય છે આ ઇલેક્ટ્રોનને વીજાણુ ગ્રાહક કહેવાય. ને શું કહેવાય વીજાણુ, ઇલેક્ટ્રોન એટલે વીજાણુ ગ્રાહક એ શું કરે આ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરી લે છે. એટલે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જાય છે તો કે વીજાણુ ગ્રાહક પાસે જાય છે અને ગ્રહણ કરી લે છે, બરોબર. તો અહીંથી અહીં સુધી ઇલેક્ટ્રોન પહોંચે છે તો એને ગ્રહણ કરી લે છે.
જે ઇલેક્ટ્રોનને સાયટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ETS માં લઈ જાય છે। હવે આ ગ્રહણ તો કરે છે, અહીંથી આ ઇલેક્ટ્રોન જે છે જે ઉત્તેજિત થઈને આગળ વધે છે ઉપર તરફ, બરોબર, કોઈ એનો ગ્રાહક જે છે વીજાણુ ગ્રાહક, ઇલેક્ટ્રોન ગ્રાહક, બરોબર, એક્સેપ્ટર ત્યાં પહોંચે છે। હવે શું કરે છે તો આ ઇલેક્ટ્રોનને શું છે તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, તેને શું કહી શકાય, ETS, જેને ગુજરાતીમાં વીજાણુ પરિવહન તંત્ર પણ કહી શકાય। તો ત્યાં લઈ જાય છે એટલે ઇલેક્ટ્રોન જે છે એની અંદર દાખલ થાય છે। તો શું કીધું છે અને કેવું છે તો કે જો ફરી વખત કે આ ઇલેક્ટ્રોન જે ઉત્તેજિત થયેલા છે એ એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરી લે છે અને શું કરે છે તો કે આ જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, વીજાણુ ગ્રાહક છે, એને ગ્રહણ કરી લે છે। જે ઇલેક્ટ્રોનને સાયટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે છે એમાં લઈ જાય છે, એટલે કે એ ગ્રહણ તો કરે છે પણ આ કેવું છે તો કે સાયટોક્રોમ ધરાવતા વીજાણુ પરિવહન તંત્ર છે અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, પણ કેવું છે તો કે સાયટોક્રોમ યુક્ત ETS, બરોબર, તો એમાં લઈ જાય છે। આગળ શું કહે છે, રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર અધોગામી છે। જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે તેઓનો ઉપયોગ થતો નથી કે વપરાઈ જતા નથી। તો એવું છે કે આ જે વહન છે ને એ શું છે તો કે રેડોક્સ પ્રક્રિયા જે છે, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનની જે આખી પ્રક્રિયા છે એનું જે પોટેન્શિયલ, એની જે ક્ષમતા છે એના માપદંડ ઉપર જે છે અથવા માપદંડ અનુસાર અધોગામી છે। અહીંથી જે કહીએ કે ભાઈ અહીંથી અહીં સુધી પહોંચે એ શું છે તો કે ઉર્ધ્વગામી, પણ અહીંથી આ બાજુ પહોંચેથી શું છે અધોગામી, બરોબર, એ અનુસાર કેવું છે તો કે અધોગામી છે, એટલે કે નીચે તરફ જાય છે। જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે, હવે આ ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન એ પરિવહન શૃંખલા જે છે એમાંથી શું થાય છે, પસાર થાય છે ત્યારે આ શૃંખલા આખી છે એમાંથી પસાર થાય છે ત્યારે વપરાતા નથી અથવા તો એનો ઉપયોગ થતો નથી, બરોબર। તો શું થાય છે તો એવું કહે છે પરંતુ તેઓ PS1 ના રંજક દ્રવ્યને આપી દે છે। એનો મતલબ આ PS2 છે તો અહીંયા શું થશે, PS1, તો PS1 છે એનું રંજક દ્રવ્ય કયું હશે તો એ પણ હશે ક્લોરોફિલ A, ક્લોરોફિલ A હોય, બરોબર, PS1 માટે હોય તો એ કેવું તો કે P700 તરીકે ઓળખાય છે, એટલે 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો જે પ્રકાશ છે એનું શોષણ કરશે। તો આ જે ઇલેક્ટ્રોન છે એ આ પરિવહન તંત્રમાંથી ક્યાં જાય છે તો કે PS1 પાસે પહોંચી જાય છે, એટલે શું થયું ત્યાંની અધોગતિ, બરોબર, અધોગામી। તો અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો ક્યાં, PS1 માં। તો ફોટો સિસ્ટમ 1 ના રંજક દ્રવ્યને આપી દે છે, તેથી સાથે સાથે PS1 ના પ્રક્રિયા કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રોન લાલ પ્રકાશની 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ થવાથી ઉત્તેજિત થાય છે। એટલે એનો મતલબ શું, અહીંયા હતો ઇલેક્ટ્રોન એ ઉત્તેજિત થયો કેમ કે એને ઉર્જા મળી, પણ એ ઉર્જાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોન ઉપર તરફ વીજાણુ ગ્રાહક પાસે ગયો, ત્યાંથી અધોગામી પ્રમાણે જે છે પરિવહન તંત્રમાંથી પસાર થયો, ઉર્જા ગુમાવે છે, ધીમે ધીમે ઉર્જા ગુમાવે છે। ક્યાં જાય છે તો કે હવે આ PS2 માંથી વીજાણુ ગ્રાહકમાંથી પરિવહન તંત્રમાંથી પાછું PS1 સુધી પહોંચે। હવે જેવું PS1 માં પહોંચે તો ત્યાં PS1 છે એ પણ શું છે, ફોટો સિસ્ટમ છે, પ્રકાશ જે કહી શકાય ગ્રાહી તંત્ર છે આખું, બરોબર। તો એ જે તંત્ર જે છે વિદ્યાર્થી મિત્રો PS1 છે એની પાસે પણ પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ A નો અણુ છે, પણ એ શું કરે તો કે પ્રકાશની 700 નેનોમીટર તરંગ લંબાઈ જે છે, આ પ્રકાશ જે છે એની 700 નેનોમીટર
તરંગલંબાઈ ધરાવતો જે પ્રકાશ જે છે એનું શું કરે છે? શોષણ કરે છે. અને જેવું પ્રકાશ શોષણ કરે તો પાછું શું થાય? તો ઇલેક્ટ્રોનને શું મળે છે? ઉર્જા. ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એટલે પાછો એ સ્થાયી રહેતો નથી. તો શું થાય છે કે 700 નેનોમીટર તરંગલંબાઈનું શોષણ થવાથી ઉત્તેજિત થાય છે, પાછી ઉર્જા મળી એટલે પાછો ઉત્તેજિત થયો અને તે અન્યગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે. એટલે આ જેમ છે એમ જ એનો વળી પાછો અહીંયા કણે અન્ય વિજાણુ ગ્રાહક અથવા ઇલેક્ટ્રોન એક્સેપ્ટર વિજાણુ ગ્રાહક જે છે એની પાસે પહોંચે છે. આ ઇલેક્ટ્રોન છે એવો વળી પાછો અહીં સુધી પહોંચે છે ગતિ કરતા કરતા. બરોબર. તો વિજાણુ ગ્રાહક છે એને વળી પાછો એ સ્વીકારે છે. તો શું કીધું કે ભાઈ ઉત્તેજિત થાય છે અને તે અન્યગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે જેની રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય છે. એની રેડોક્સ પોટેન્શિયલ વધારે છે તે તરફ એ ગતિ કરે છે. બરોબર. ત્યાં સુધી પહોંચે છે. હવે એ શું થયું? વળી પાછું ઉર્ધ્વગામી થાય છે ને. તો શું કહે છે? આ ઇલેક્ટ્રોન પુનઃ એટલે ફરી વખત અધોગામી ગતિ કરે છે, પરંતુ આ વખતે તે અણુ ઉર્જાથી NADP જે છે આ વખતે તે અણુ ઉર્જાથી ભરપૂર NADP+ તરફ ગતિ કરે છે. એટલે અહીંથી પાછો જે છે શું કરશે? તો કે આ ઇલેક્ટ્રોન છે અધોગામી, આ ઉર્ધ્વગામી, અધોગામી. બરોબર. એ પ્રમાણે ગતિ કરે. પણ હવે ગતિ કરે છે એટલે ક્યાં પહોંચે છે? તો કે આ વખતે તે અણુ સમજાય છે ઉર્જાથી ભરપૂર NADP+ તરફ ગતિ કરે છે. એટલે વિજાણુ જે છે ઇલેક્ટ્રોન અણુ જે છે ક્યાં? તો કે NADP+ જે છે એની તરફ ગતિ કરે છે. એટલે અહીંયા શું છે? તો કે NADP+. આની સાથે ઇલેક્ટ્રોન આવે છે એટલે અહીંયા કણે ઇલેક્ટ્રોન. તો આ બે જે છે જોડાય છે એટલે NADP+ સુધી પહોંચે છે. બરોબર. અહીંયા સુધી ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોનનો ઉમેરો થવાથી NADP+ નું રિડક્શન થઈ એટલે ઇલેક્ટ્રોન ઉમેરાય છે, રિડક્શન કરીને NADPH+H+ બનાવે છે. એટલે હવે શું થાય? તો કે ઇલેક્ટ્રોન એડ થવાથી આ NADP+ ઇલેક્ટ્રોન એડ થવાથી એમાંથી શું બની જાય છે? તો કે NADPH+H માં રૂપાંતરિત થાય છે, એનો ફેરફાર થાય છે. ઇલેક્ટ્રોનના સ્થળાંતરણની ઇલેક્ટ્રોન પરિવહન યોજના PS2 થી પ્રારંભ થઈ. જો શરૂઆત થઈ PS2 થી શરૂઆત થઈ હતી. બરોબર. ઇલેક્ટ્રોનની આખી યોજના તો PS2 થી શરૂ થઈ, પ્રારંભ થઈ, ગ્રાહી એકમ તરફ ઉર્ધ્વગમન પામીને અહીંથી ઉર્ધ્વગમન પામે છે. ક્યાં? ગ્રાહી એકમ તરફ, વિજાણુ ગ્રાહક છે એની તરફ. એટલે ઉર્ધ્વગમન પામીને બરોબર ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા PS1 તરફ અધોગમન થઈ. એટલે આ વિજાણુ ગ્રાહક છે ત્યાંથી આ ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા જે છે એમાંથી અધોગામી સમજાય છે નીચે તરફ અધોગમન કરીને ક્યાં? PS1 તરફ અધોગમન કરે છે અને અન્યગ્રાહી એકમમાં સ્થળાંતરણ પામી અને PS1 માંથી અન્યગ્રાહી એકમ જે છે એમાં સ્થળાંતરણ પામી અને છેવટે NADP+ તરફ અધોગામી વહન કરે છે. અને અહીંથી છેલ્લે વળી પાછું NADP+ છે એ તરફ શું કરે છે? અધોગામી વહન કરે છે. એટલે એ તરફ વહન કરે છે. જેના કારણે શું થાય? તો NADP+ છે એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાતા એનું રિડક્શન થઈ અને શું બની જાય છે? તો કે NADPH+H+. બરોબર. એ વહન પામી અને NADP+ નું રિડક્શન કરી NADPH+H+ બનવા સુધી થાય છે. ખ્યાલ આવે છે? શરૂઆત ક્યાંથી થઈ? તો કે સૂર્યપ્રકાશ જે છે એનું શોષણ જે છે PS2 ના ક્લોરોફિલ A ના અણુ જે છે એના દ્વારા શોષણ થાય છે. એના કારણે પ્રકાશ ઉર્જા મળવાથી ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત થાય છે, બહારની કક્ષામાં ગતિ કરે છે. ઉત્તેજિત ઇલેક્ટ્રોન જે છે વિજાણુ ગ્રાહક જે છે એના સુધી પહોંચે છે. વિજાણુ ગ્રાહક દ્વારા ગ્રહણ થઈ આ ઇલેક્ટ્રોન અધોગામી વહન પામી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થઈ ત્યાં વપરાતા નથી કે ઉપયોગમાં લેવાતા નથી, પણ PS1 સુધી પહોંચાડવામાં આવે છે. PS1 માં જ્યારે
ઇલેક્ટ્રોન આવે છે તો PS1 ની અંદર ક્લોરોફિલ એના અણુ સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જા છે એની 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે, જેથી કરીને પાછી પ્રકાશ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે છે. ઇલેક્ટ્રોન પાછો ઉત્તેજિત થાય છે, ત્યાંથી ઉર્ધ્વગમન કરીને વળી પાછું બીજાણુ ગ્રાહક તરફ જાય છે. બીજાણુ ગ્રાહક એને સ્વીકારી અને ત્યાંથી અધોગમન કરી અધોગામી થઈ અને ક્યાં તો કે NADP+ સુધી પહોંચે છે. NADP+ સાથે ઇલેક્ટ્રોન જોડાય તેનું રિડક્શન થાય છે, એમાંથી NADPH અને H+ જે છે એમાં રૂપાંતર થાય છે. તો અહીંયા જે છે આખી એની કમ્પ્લીટ જે છે વહન જે છે વિજાણુ પરિવહન અથવા ઇલેક્ટ્રોન પરિવહન કમ્પ્લીટ થાય છે. હવે શું કહે છે કે આ બધી યોજના Z આકારની હોય છે. અહીં તમે જોવા જાવ તો આપણા માટે આમ N આકારની કહી શકાય, બરોબર. પણ ખરેખર જે છે એ જ્યારે અવલોકન થયું હોય ત્યારે આખી બાબત જે છે ક્યાં થાય છે તો કે થાઇલેકોઇડના પટલમાં થાય છે. આખી બાબત જે છે ખરેખર ક્યાં છે તો કે હરિતકણનું ગ્રાનાતંત્રમાં ગ્રેનમ ઘણી બધી સિક્કાની થપ્પી જેવી રચના છે ગ્રેનમ, અને ગ્રેનમની અંદર આવેલી કોથળી જેવી રચના જે છે કઈ છે તો કે થાઇલેકોઇડના પટલની અંદર PS2 PS1 જે છે જોવા મળે. તો અહીંયા જે છે આ રચના છે ને આમ તમે જો તો Z સ્કીમ જેવી રચના દેખાય છે. એટલે એનો મતલબ શું સમજવાનો છે કે દાખલા તરીકે થાઇલેકોઇડ છે તો આ થાઇલેકોઇડ છે, તો થાઇલેકોઇડ જે છે એનું પટલ છે એમાં આ રચના આમ Z આકારે જોવા મળે છે, બરોબર. તો એ જે છે આખી Z ની રચના થતી હોવાથી શું કહેવાય છે તો કે Z સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. તો તેની આ લાક્ષણિકતાને કારણે તેને Z સ્કીમ કહે છે. આ લાક્ષણિકતાને કારણે એને શું કહેવાય Z સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. આ આકાર ત્યારે જ બને છે જ્યારે બધા વાહકો એક જ રેડોક્સ ક્ષમતા માપદંડ પર ક્રમાનુસાર ગોઠવાય છે. હવે આ આકાર ત્યારે જ Z આકાર બને જ્યારે કહી શકાય કે ભાઈ PS2 ક્લોરોફિલ એનો અણુ પ્રક્રિયા કેન્દ્ર, ત્યાંથી બીજાણુ ગ્રાહક, ત્યાંથી પરિવહન તંત્ર, ત્યાંથી PS1 નો ક્લોરોફિલ એનો અણુ, ત્યાંથી પડી પાછું બીજાણુ ગ્રાહક અને ત્યાંથી NADP. તો આ બધી જ બાબત જે છે એ રેડોક્સ ક્ષમતા રેડોક્સ પોટેન્શિયલ જે છે એના ક્રમ અનુસાર જે છે આ બધા વાહકો ગોઠવાય ને બધા જ વાહકો, બરોબર, ત્યારે જ આ Z આકાર બને છે. તો ત્યારે જ એને Z સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખરેખર વસ્તુ શું છે સમજવી હોય તો એ ખરેખર છે ને આખી બાબત છે ને મગજમાં ફિટ કરવી પડે કે સમજ ધ્યાનથી. વનસ્પતિનું પર્ણ, દાખલા તરીકે પર્ણની મધ્યપર્ણ પેશીનો કોઈ કોષની અંદર હરિતકણ જે કોષ દિવાલની નજીક ગોઠવણી ધરાવતા હશે સમાંતરે, અને એ કહી શકાય હરિતકણની અંદર ગ્રાનાતંત્રમાં થાઇલેકોઇડનું પટલની અંદર આવેલ રંજક દ્રવ્ય તંત્ર 1 અને 2, ફોટોસિસ્ટમ 1 અને 2. તો પ્રકાશ જે છે એનું શોષણ થાય છે. પ્રકાશના શોષણ જે છે રંજક દ્રવ્ય દ્વારા થાય છે, તંત્ર દ્વારા થાય છે. એ શરૂઆત PS2 થી થાય છે. આગળ પણ કીધું હતું PS1 અને PS2 ના નામ જે છે, બરોબર, એનું નામકરણ ઉપરથી આપેલા છે. પ્રક્રિયાની શરૂઆત ઉપરથી, પ્રક્રિયાની શરૂઆત PS2 થી થાય છે, બરોબર. તો એ PS2 ખરેખર PS1 હોવું જોઈએ, પણ એવું નથી. એ નામકરણ જે છે સંશોધન અનુસાર થયેલા છે PS1 અને PS2. પણ શરૂઆત અહીંયા કોણ કરે છે? PS2 થી શરૂઆત થાય છે. તો જ્યારે એ થાઇલેકોઇડ પટલની અંદર આવેલ પ્રકાશગ્રાહી સંકુલ જે છે LHC, અહીં ખરેખર શું કહેવાય LHC, બરોબર, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. તો એ LHC જે છે એ સૂર્યપ્રકાશના લાલ રંગ જે છે જેની તરંગ લંબાઈ જે છે કેટલી છે 680 નેનોમીટર છે એનું શોષણ કરે. જેવું શોષણ થાય એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે. ઇલેક્ટ્રોન ઉર્જા એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત બને. જેવી ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એટલે ઇલેક્ટ્રોનનો સ્વભાવ છે પોતે પોતાની જે કક્ષા છોડીને બહારની કક્ષા તરફ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોનને ઉર્જા મળતા એ શું કરે છે તો કે પોતાનો જે ગ્રાહક છે બીજાણુ ગ્રાહક એ તરફ ઉર્ધ્વગમન કરે અથવા તો બીજાણુ ગ્રાહક તરફ સ્થળાંતરિત થાય છે. જેવું એ સ્થળાંતરિત થાય છે ઇલેક્ટ્રોન દર વખતે થોડી ઉર્જા ગુમાવે છે. સાંભળજો, તો ઇલેક્ટ્રોન અહીં સુધી પહોંચે ત્યાંથી ઇલેક્ટ્રોન જે છે શું થાય તો કે ગ્રાહક જે છે એની પાસેથી અધોગામી અથવા અધોગમન પામી અને શું થાય તો કે સાયટોક્રોમ યુક્ત ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા તો બીજાણુ પરિવહન તંત્ર જે છે એમાં એની શૃંખલા છે એમાંથી પસાર થાય છે અને પસાર થઈને અધોગમન વહન પામીને ક્યાં જાય છે તો કે PS1 તરફ જાય છે. તો PS1 જે છે એનું પ્રક્રિયા કેન્દ્રમાં ક્લોરોફિલ એના અણુ કમ્પ્લીટ છે. તો એ ક્લોરોફિલ એનો અણુ અને રંજક દ્રવ્ય જે છે તે ક્લોરોફિલ એનો અણુ શું કરે છે તો કે 700 નેનોમીટર તરંગ લંબાઈનું ધરાવતો લાલ પ્રકાશનું શોષણ કરે. હવે જ્યારે એ પાછું પ્રકાશનું શોષણ કરે તો ત્યાં ઇલેક્ટ્રોન આવ્યો છે, ઉર્જા ગુમાવીને આવ્યો છે, બરોબર. તો ઇલેક્ટ્રોનને પાછી ઉર્જા મળે એટલે પાછો એ ઉત્તેજિત થાય છે અને જેવો ઉત્તેજિત થાય એટલે PS1 છે એનું સ્થાન છોડીને તરત ઉત્તેજિત થઈ અને ઉપર તરફ ક્યાં તો કે બીજાણુ ગ્રાહક છે
એને એમાં સ્થાનાંતરિત થશે અને વીજાણુગ્રાહક છે એની પાસે જઈ અને અધોગમન થઈ અને NADP+ છે એની સુધી પહોંચે, એમાં ઇલેક્ટ્રોન છે એનો ઉમેરો થતાં શું થાય છે તો કે એનું રિડક્શન થાય છે, ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન એડ થશે અંદર, તો એ રિડક્શન થઈ અને NADPH જે છે એમાં એ રૂપાંતરિત થાય છે. તો આમ જે આખી યોજના અથવા રચના જે છે Z આકારની હોવાથી, આમ N કહી શકાય પણ ખરેખર જે છે કેવી છે Z આકારની હોવાથી અને એને શું કે Z સ્કીમ તરીકે ઓળખવામાં, પણ આ Z રચના જે છે ક્યારે સંભવ બને, પોસિબલ બને છે તો ત્યારે જ સંભવ બને, શક્ય બને કે જ્યારે બધા જ વાહક છે, આગ્રાહક છે, પરિવહન તંત્ર છે, પછી હવે એક વસ્તુ કેવી, અહીંથી જ્યારે ગતિ કરે તો બધા એના માટે વાહક થઈ જશે, ઇલેક્ટ્રોન વાહક, બરોબર. તો બધા જ વાહકો ક્રમ અનુસાર એટલે રેડોક્સ પ્રક્રિયા જે છે બરોબર, એનો પોટેન્શિયલ છે એના માપદંડના ક્રમ અનુસાર લાઇનબદ્ધ ગોઠવાયેલા હોય ત્યારે આ વસ્તુ પોસિબલ બને છે. પણ મિત્રો આખી બાબત તમે સમજી ગયા કમ્પ્લીટ, બરોબર. હવે ખ્યાલ આવી ગયો હશે, બુકમાંથી જોઈ લેશો તો ભાઈ આરામથી એ સમજી જવાશે. પણ પ્રશ્ન અહીંયા છે કે સૂર્યપ્રકાશ અહીં આવે છે પણ ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી, ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી, એ મોટો પ્રશ્ન છે. અને એ પ્રશ્નને પ્રશ્ન જ રહેવા દેજો, ગોતવાનો પ્રયત્ન ના કરતા, બરોબર. અને કદાચ જડી જાય તો સારી બાબત છે, પણ એ પ્રશ્ન જે છે એનો જવાબ કે એવો મળે કે ભાઈ આખી પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, પ્રક્રિયાની અંદર હજી શર્કરા બની નથી એટલે CO2 ગ્રહણ નથી થયો, આપણે પ્રકાશ પ્રક્રિયા જોઈએ છે. પ્રકાશ પ્રક્રિયાની જે નિપજ આપણને મળવી જોઈએ શું છે તો NADP તો મળી ગયું, તો આપણે બધું કે NADPH એની નિપજ જોઈએ છે. બીજી નિપજ શું છે ATP, તો અહીંયા એ દર્શાવી દઈએ આપણે કે ભાઈ આ ઇલેક્ટ્રોન જ્યારે આ વીજાણુ પરિવહન તંત્ર અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી પસાર થાય ત્યારે ADP પ્લસ PI જે છે એનું ATP માં રૂપાંતરણ કરાવે, એટલે એક નિપજ મળે ATP, અને ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી વીજાણુગ્રાહક જે છે એનાથી બહાર નીકળી જાય ત્યારે NADP સાથે જોડાય, ત્યાંથી બની જાય NADPH. તો એ શું છે ATP અને NADPH શું છે, પ્રકાશ પ્રક્રિયાની નિપજ, એનો મતલબ પ્રકાશ પ્રક્રિયા પૂરી. અહીંયા પ્રકાશ પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ, બે નિપજ મળી ગઈ, પણ પ્રશ્ન એ છે અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી, પહેલો પ્રશ્ન. બીજું, અહીંયા આ પ્રક્રિયા જે છે એમાંથી આ ATP બને કેવી રીતે, તરત બની જાય છે, શું છે વાત, બરોબર, એ બાકી. અને પ્લસ આ જે NADP જે છે એ બને છે, બરોબર, તો કેવી રીતે અને શા માટે બને છે, ખ્યાલ આવે છે. તો આ બધા નાના નાના પ્રશ્નો છે એના જવાબ આપણને નેક્સ્ટ ટોપિક જે છે હવે આવતા સેશન જે છે એની અંદર ધીમે ધીમે મળતા રહેશે. તો મિત્રો આજના સેશનમાં આ ટોપિક પૂરતું રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. નેક્સ્ટ સેશનમાં જોઈશું કે ઇલેક્ટ્રોન આવે છે તો ક્યાંથી, તો કે વનસ્પતિ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એવું કીધું કે આપણે સૂર્યપ્રકાશનું શોષણ કરે, પાણીના અણુનું વિઘટન કરે અથવા તેનું વિભાજન કરે. તો પાણીનો અણુ અહીં વિભાજિત થાય છે, એમાંથી ઇલેક્ટ્રોન મળે છે, પણ કેવી રીતે, એના પાછળ શું છે. અને બીજું કે અહીંયા ઇલેક્ટ્રોન તો અહીંયા આવી ગયો, ચલો NADP પાસે, તો NADP પ્લસ ઇલેક્ટ્રોન જોડાય તો શું આ NADP જે છે એની ઇલેક્ટ્રોન જોડાય તો અહીંયા H ક્યાંથી આવ્યો, હાઇડ્રોજન પણ આવવો જોઈએ ને, બરોબર. ત્યાં પણ નાનો પ્રશ્નાર્થ છે. એના માટે પાણીના અણુનું વિભાજન એટલે કે ફોટોલિસિસ ઓફ વોટરનો ટોપિક, બરોબર. ત્યારબાદ જે કહી શકાય કે ભાઈ અહીંયા આગળ ATP જે બને છે એ શું છે તો કેમિઓસ્મોટિક સિદ્ધાંત અથવા તો થિયરી જે છે એ એક ભણવું પડશે. અને એના આધારે આપણને ખ્યાલ આવશે કે આ ATP અને NADPH જે છે બને છે તો અહીંયા હાઇડ્રોજન કેવી રીતે આવે છે, ઇલેક્ટ્રોન તો વહન પામે પણ હાઇડ્રોજન કેવી રીતે આવે છે, બરોબર. તો એ 3 થી 4 વસ્તુ જે છે નેક્સ્ટ ટોપિક જે છે નેક્સ્ટ સેશન જે છે એની અંદર શીખવા મળશે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.